નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે તે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ છે। તો આજથી મિત્રો આ વરસાદની તીવ્રતામાં થોડો મિત્રો ઘટાડો થશે અને 14 જૂન પછી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે। તેના મતે મિત્રો 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર। શિક્ષક ભરતી પ્રક્રિયા લઈને સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે મિત્રો જુલાઈ મહિનાના અંત સુધી મિત્રો ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। તો કુબેર ડિંડોરે દાવો કર્યો છે કે તેમણે જણાવ્યું છે કે 2200 આચાર્યોને ભરતી મિત્રો પૂરી થઈ ગઈ છે। તો આ સિવાય મિત્રો 2260 શિક્ષકો હાજર થઈ ગયા છે। જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતે મિત્રો ટ્રમ્પ સરકારને કહ્યું કે અમેરિકાએ તેનો મિત્રો 10% ટેરિફ દૂર કરે। મિત્રો અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ટ લિન્સના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દિલ્હીમાં મળી રહ્યું છે। આ બેઠકમાં ભારતીય વાટાઘાટોએ યુએસ પક્ષ પાસે માંગ કરી છે કે માત્ર 10% મિત્રો બેઝલાઇન ટેરિફ દૂર કરવાની વાત નહીં પરંતુ 9 જુલાઈથી લાગુ થનાર 16% વધારાની ડ્યુટી પણ લાગુ ન થાય। જો મિત્રો અમેરિકા આ ડ્યુટી દૂર નહીં કરે તો ભારતને મિત્રો અમેરિકન માલ પર કુલ 26% ટેરિફ ચાલુ રાખવાનો પણ અધિકાર રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના કેસ મિત્રો 6000 ને પાર થયા અને મિત્રો તેમાં 6 લોકોના મોત થયા। દેશભરમાં મિત્રો દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે। આજ સુધીમાં સક્રિય કેસ 6133 પર પહોંચી ગયો છે। તે જ સમય મિત્રો 24 કલાકમાં 6 દર્દીઓના મોત થયા છે। આમાંથી મિત્રો ફક્ત કેરળમાં 144 લોકો ચેપગ્રસ્ત જોવા મળ્યા છે। તો ગુજરાતમાં 105 લોકો અને પશ્ચિમ બંગાળમાં 71 લોકો એક દિવસમાં ચેપગ્રસ્ત થયા છે। ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાંતોએ મિત્રો લોકોને નિવારણ પગલાં લેવાની પણ સલાહ આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ મંજૂર। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે। ચોમાસામાં ભારે વરસાદથી થતા મિત્રો નુકસાનના રિપેરિંગ અને રિસરફેસિંગ માટે 149 નગરપાલિકાઓને કુલ મિત્રો રૂપિયા 107 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। તો આ ગ્રાન્ટ મિત્રો નગરપાલિકાઓને કેટેગરી મુજબ રૂપિયા 40 લાખથી 1 કરોડ સુધીની હશે જેથી મિત્રો નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી રહે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છેલ્લી તક મિત્રો માત્ર 7 દિવસ બાકી છે। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને મિત્રો સરકારે તારીખો લંબાવી છે। સાથે જ મિત્રો તારીખો લંબાવી અને લોકોને તક પણ આપી રહી છે। ઉદયે એક્સ પર આપેલ માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમય મર્યાદા 14 જૂન 2025 સુધીની છે। જે મિત્રો સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો જેમાં મિત્રો નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો। 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે મિત્રો થોડો સમય બાકી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગામડાની જમીન પ્રોપર્ટી આધાર સાથે લિંક થશે। મિત્રો કેન્દ્ર સરકારે ગામડાઓની સંપત્તિઓના રેકોર્ડને આધાર કાર્ડ સાથે જોડાવા તથા મોબાઈલ નંબર અપડેટ કરાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। તો ગ્રામીણ ભૂમિ રેકોર્ડના આધુનિકીકરણ તથા મિત્રો ડિજિટલાઇઝેશનના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જમીન માલિકોની કારનામા તથા મોબાઈલ નંબર પણ અપડેટ કરવામાં આવશે। જોકે મિત્રો આધાર સાથે લિંક કરવાનો ફરજિયાત નથી, છતાં મિત્રો જમીન રેકોર્ડમાં
પારદર્શકતા મિત્રો લાવવાના હેતુસર આ પ્રોજેક્ટ મિત્રો હાથ પર લેવામાં આવ્યો છે. મિત્રો કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જમીનના રેકોર્ડ સચોટ અને અદ્યતન રહે તે માટે ડિજિટલાઇઝેશન કરવાની તાકીદ કરી છે. તેના મારફત પછી મિત્રો સરકારી યોજનાઓ તથા બેન્કિંગ સેક્ટર સાથે મિત્રો સરળતાથી જોડી શકશે. આ વર્ષના બજેટમાં જમીન સુધારા પગલાં માટે રાજ્ય સરકારોને સહાય આપવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. તો સરકારનો ઉદ્દેશ મિત્રો પીએમ ગતિ શક્તિ યોજનાનો ઉપયોગ કરીને મિત્રો આ પ્રોજેક્ટ હેઠળ ગામડાઓની તમામ જમીનનું આધુનિકીકરણ કરવા તથા શહેરી વિકાસની દિશા નક્કી કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળે છે વર્ષે 36,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારનો દાવો છે કે મિત્રો દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ મિત્રો યોજનાઓ ચલાવી રહી છે. આમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક બીમા યોજનાનો વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી મિત્રો એક પીએમ કિસાન માનધન યોજના પણ શામેલ છે, જેમાં મિત્રો ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેવી રીતે આ 36,000 રૂપિયા મળી શકે છે તેમની વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મિત્રો સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકારની આ યોજનામાં તમે મિત્રો રોકાણ કરીને ખેડૂતો મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. દેશના ઘણા ખેડૂતો આ યોજનામાં અરજી કરીને મિત્રો આર્થિક સ્તરે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. તમે ફક્ત મિત્રો 18 થી લઈને 40 વર્ષની ઉંમરે જ પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરી શકો છો. રોકાણની રકમ તમે જે પણ ઉંમરે અરજી કરો છો તેના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે અરજી કરો છો તો તમારે મિત્રો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને મિત્રો દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ મિત્રો વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. સરકાર મિત્રો દેશની મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહ્યું છે. આને મિત્રો ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી. તો આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ઉદ્યોગ ક્ષેત્ર મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર મિત્રો માને છે કે તેમને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય આપવી જોઈએ. તો આ યોજના હેઠળ મિત્રો તમને વગર વ્યાજે મિત્રો વિના મૂલ્યે 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જો કે આ માટે તમારે કેટલીક દસ્તાવેજો પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત મિત્રો સરકારે બનાવેલી કેટલીક શરતો પણ પૂર્ણ કરવી પડશે. આ યોજના હેઠળ મિત્રો સરકાર મહિલાઓને વગર વ્યાજે મિત્રો 5 લાખ રૂપિયા સુધી લોન આપે છે. આ માટે મિત્રો કેટલાક નિયમો બનાવવામાં પણ આવ્યા છે. આ યોજના મિત્રો સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ તેમની આવક વધારવામાં મદદ કરવામાં આવે છે. તેમજ મિત્રો મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ પણ આપવામાં આવે છે અને પછી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી લઈ 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને વર્ષે મળશે 36,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના હેઠળ મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના
બાળકને મિત્રો દર મહિને 1,000 રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000 સહાય અપાય છે. તો તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના મિત્રો સંતાનો જો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ મિત્રો અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000 સહાય ચૂકવાય છે. જો તમારી બાજુની અંદર પણ મિત્રો આવું કોઈ બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વર્ષે મિત્રો ₹36,000 સહાય છે તે મિત્રો મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે ₹2,500 સહાય. મિત્રો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચારો આવ્યા છે. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાસ કરીને મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો સબસિડી આપવામાં આવે છે. મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ પર ₹2,500 સબસિડી આપવામાં આવે છે. તમે મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને મિત્રો સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવાનો છે. આ યોજનાનો લાભ મિત્રો કોણ લઈ શકે છે? તો ખાસ કરીને મિત્રો જે પણ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ હોય તો દર મહિને મળશે ₹1,000 સહાય. મિત્રો સરકાર સમયાંતરે ગરીબ લોકો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી મિત્રો લોકોને તેમનો મહત્તમ લાભ મળી શકે. આ વખતે પણ મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે, જેમાં મિત્રો ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1,000 અનાજની સાથે મિત્રો મળવાના છે. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. મિત્રો ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે છે જે મિત્રો સૌથી વધુ ફાયદાકારક છે અને જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે મિત્રો તેવા તમામ ગરીબ પરિવારોને હવે મિત્રો અનાજની સાથે દર મહિને ₹1,000 સહાય સાથે મિત્રો આપવામાં આવશે. આ યોજનાનો હેતુ મિત્રો ફક્ત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે. મિત્રો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળવાનો છે જે મિત્રો સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડોને પૂર્ણ કરશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જોઈએ. આ ઉપરાંત મિત્રો તમારી વાર્ષિક આવક ₹2 લાખ ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. જો મિત્રો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું નથી હોય અથવા તો મિત્રો તમે કરેલું નથી તો તમને મિત્રો આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનામાં દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો આમાં અરજી કેવી રીતે કરવાની રહેશે? તો જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે મિત્રો બધા માપદંડોને પૂર્ણ કરી અને તમે આ યોજનામાં લાભ લઈ શકો છો. તમે મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટની મિત્રો મુલાકાત લઈને તેના માટે અરજી કરી શકો છો. આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર હોવું મિત્રો જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળે છે મિત્રો 4% વ્યાજ દરે લોન. મિત્રો સરકાર ખેડૂતોના લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરી રહી છે. આજે ખાસ કરીને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો ખેડૂતોને લાખો રૂપિયાની લોન મળે છે. એ પણ મિત્રો માત્ર 4% વ્યાજ દરે આ લોન મળે છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને કેસીસી એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો ઓછા વ્યાજે સારી રકમની લોન આપવામાં આવે છે. દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે તે માટે યોજના સંબંધિત પાત્રતા મિત્રો પૂર્ણ કરવી જરૂરી છે. સૌપ્રથમ મિત્રો ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે. આમાં ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ લોન સામાન્ય રીતે 7% દરે ઉપલબ્ધ હોય છે. તો યોજનાના મિત્રો 9% લોનમાંથી 2% સબસિડી
માફી આપવામાં આવે છે. જો ખેડૂત દ્વારા મિત્રો સમયસર લોન ચૂકવવામાં આવે છે તો લોન મિત્રો 4% વ્યાજ પર ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને મિત્રો આ યોજના માટે વિવિધ પ્રકારના ખેડૂતો પણ પાત્ર છે, જેમ કે મિત્રો પશુપાલન કરનારા ખેડૂતો, માછીમારો અને જેમની પાસે લાયસન્સ છે, અથવા તો મિત્રો માછીમાર માટે હોડી હોય તેવા ખેડૂતોને પણ આ લોન મળે છે. મરઘા ઉછેરનારા ખેડૂતો, શેર ખેડૂતો, ભાડુઆત ખેડૂતો, પોતાનું ખેતર ધરાવતા ખેડૂતો અને ડેરી ખેડૂતો છે તેમને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા વગર વ્યાજે મિત્રો લોન મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવા માફીની માંગણી વારંવાર. હાલમાં મિત્રો ખાસ કરીને મંદી વચ્ચે ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના મિત્રો સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત ખેડૂતો માટે કરી હતી. તેમણે મિત્રો કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે પણ ખેડૂતો લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીના લોન મિત્રો સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તો આ પહેલા પણ મિત્રો ઝારખંડની સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો શું મિત્રો ગુજરાતની અંદર લોન માફ થવી જોઈએ કે નહીં? જેવી જ રીતે મિત્રો તેલંગાણાની અંદર, જેવી જ રીતે મિત્રો ઝારખંડની અંદર ખેડૂતોને મિત્રો લોન માફ કરવામાં આવી છે, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે? ગુજરાતના ખેડૂતોને પણ લોન છે તે મિત્રો માફ થવી જોઈએ. માત્ર ગુજરાતના ખેડૂતોને જો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોને ઘણો ખરો ટેકો મળી શકે છે.